આ હુજે હે ઉજે જ ને શું હે લાઈટ બિલ હે તાઈ જરાક પંખા ને બધું બંધ રાખતા હોય તો ધોરા દીએ લેપ ચાલુ કરીને બેઠા હોય મોતીડા પરવો છો કેટલું આવ્યું 1500 રૂપિયા લાઈટ બિલ આવ્યું 1500 હે હે અહીંયા હે નહીં એ થઈ જા વેલા મોડી હો ઘરમાં ગઈ રમ જાવ દે ભણેલો હો ભલે ભલે લાપ કઈમાં એમ કો વઈ જા છેડકા હા આ શેનો ચોપડો હે ઇંગ્લિશ તો ચોપડો મમ્મી મારો પણ તને આવડે હે કાઈ યાર પણ નથી આવડતો એટલે તો મને ખબર નથી પડતી નકર તો એની જગ્યાએ મૂકી ન દઉં ચોપડા માર મમ્મી તઈ હું મારે કેટલું ભણવું તું મને કોઈ ભણાવી જ નહીં એ હારું થયું કોણ ફી ભરે આ તો તાર બાપ ફારો હે તારી ફી ભરે માર પપ્પાને કામ ધંધો નહોતો તો નહોતા ભરતા તું અભણ રહી ગઈ બોલ આ જા તું અંદર મૂકી આવ જા જગ્યાએ મૂકજે ઘરમાં કાઈ એમ ને મોવું ન જોઈ વાસણ મનો અને નથી ખબર પડતી હે નથી ખબર પડતી કાઈ ઘરમાં તો તમે આમ હાથ કા ઉગામો હો અભણના પેટની જરાક તો રીત રાખો પણ જ્યારે હોય ત્યારે મને અભણ જ કરીને રાખો તો આ ઉંમરે ભણવા બેહું તો થાય હવે એટલે કે કોકના જિંદગી શું કામ બગાડવા મેળી હોય મારા તો ઘરમાં મારા મા બાપે કીધું તું કે મારી દીકરી અભણ હે બધું ઘરના કામમાં હું ક્યાંય પાછી પડી કોઈ મહેમાનમાં આવ્યું હોય તો હું ક્યાંય પાછી પડી કાંઈ આવડે છે વાંચતા લખતા ઘરે કાંઈ કાગળીઓ ટપાલ આવી હોય તો આની પેલા ઓલા આંગળીઓ આવ્યું તો કાગળીઓ સમજીને કચરાના ડોલમાં નાખી દીધું પણ મને પાછું આંગળીઓ કાઢવાના 200-300 દેવું પડે હે? પણ મને નહોતી ખબર પડી તમારું નો નખવાય ન ખબર હોય તો સારું તો હવે હું સમજી ગઈ ને તમારા કાંઈ કાગળી આવે તો હું ક્યાંય નાખું બધા સાચવીને રાખ આ દઉં શું આવ્યું હે ઈ મને આમાં ખબર પડે છે કાંઈ ફોટો દેખાય છે આમાં ફોટો નથી તારો બાપ લાઈટ બિલ આવ્યું ઘરનું તો ઈ આમાં માંડ્યો ઓલા કાગળિયામાં આવતું હતું ને મારામાં ઓનલાઈન આવે છે અને હું ઓનલાઈન ભરું છું આમાંથી એટલે હું મોબાઈલમાં તો પછી ઓલી ઓફિસે નહીં જવાનું ભરવા ભણવું હોય ને અભણવું હોય ને આવા હોય આમાંથી બેઠા બેઠા ભરી દો એટલે ભરાઈ જાય પછી ત્યાં ધક્કો ન ખાવાનો બસનો બેઠો એવું નો કરાય આમાં પછી પૈસા બીજામાં ચોરી લઈએ તો આપણે શું કરવાનું આમ નો કરાય આવું મોબાઈલમાંથી બધું એના કરતા એ ભાઈને ઓફિસે તું બોલ માં એને રૂબરૂ પૈસા દઈ આવે કાલ્યો ભાઈ અમારું બિલ અમારું ભરાઈ ગયું તને નથી ખબર પડતી બોલ માં એમ કોઈ જેટલું ફાવે ને એટલું તારે બોલવાનું અને થોડા પંખાની ધીમા વાપરો બંધ કરજો 2000 રૂપિયા આવ્યું બિલ હાય 2000 રૂપિયા કેમ થાય છે બાપરે જેટલું પેટમાં નથી નાખતા એટલું બિલ આવે છે માણસના પેટની થઈને વાપરજે પંખો હવે હે ને હું કાંઈ એવી રીતના વાપરી છે ને ઝીણકો વાગતો હોય ને મારે બધું હું ધ્યાન રાખવું પડે હું જાઉં છું કારખાને હા જાઓ વાંધો ને હું બધું મારે કડકસર કરવી પડશે હાલો ઈ ખાલી કેસ પછી તો બે ફામ લાઈટ ચાલુ કરી દે નથી કરતી હું આ ઝીણકો કરતો હોય પછી ચાલુ રાખીને હોય હવે નો બિલ આવું આવે નહીં આવે તમને કહી દીધું ને 2000 હા. એટલે હવે તો તમે થડે સલાક બધું બંધ જ રાખી હું અહીં બહાર બી બેઠી રહીશ હા, બસ. પણ પંખા લાઈટો નહીં કરું અને એવું લાગે ને પંખો બંધ રાખો પૂઠવામાં મોવા નાખવાની હા આજા ઘરમાં ગે હા પછી બપોરે શું બનાવવાનું છે બપોરે હરવો નરવો ખોરાક જાઓ તો ખાલી દાળ ભાત કરી નાખીશ આઈ ડાળ ભરે આવડે બીજું કઈ ભાવે એટલે ઓલી કરી છે મગની દાળ હાલશે ને એ હા જા કેવી બાયડી ગયડી છે ભલે અભણ છે પણ હું કબ એમ જ કરે છે અને મારું જ ઘરમાં હાલે છે ચેડકા હા અહીં આવતો રે બાર હાલમાં દીકરો હાલ વાહરવા આવતો રે હાલ હું વાંધો હતો પંખા નીચે બેઠો હતો એમાં એવું છે હવે કરકસર કરવી પડશે કે એટલું બધું બિલ આવ્યું છે અહીં બેહીમાં જો અહીં આપણને વાહરવી કેવી હોવા આવે અંદર બેઠો તો વાંચતો હતો તને કીધું ને કરકસર કરવાની આ બેહી જા અહીં ઓટલે બેઠા બેઠા વાત જો આપણે અહીં હવા આવે છે ને કેવી સરસ જો આવી કુદરતી હવા ખાઈને તો મજા આવે એમ જો અહીંયા બેઠો તો પંખો ચાલુ હતો વાંધો હતો કાંઈ તને ના આવે એમ મેં તને કીધું ને કે નથી જ પંખો ચાલુ કરવાનો થોડુંક બચાવ કરવાનો હે 2000 રૂપિયા લાઈટ બિલ આવ્યું હે બરાબર પછી દર વખતે આવું લાઈટ બિલ પોહાય હોય ને તને કોણે કીધું 2000 રૂપિયા કોણે કીધું હોય મને તાર બાપે કીધું બધુંય હવે તને મામા બનાવ્યો મારા પપ્પાએ મામા કાઈ મામા નત બનાવી વાતો મત બિલ ચેક કર્યું મેં હવે જાને હવે જો હમણાં હું ચૂલે હે ને રસોઈ અહીં બારે બહારવી જ કરવી અંદર લાઈટ જ નહીં કરવાની આપણે મમ્મી મેં મારી આંખે ચેક કર્યું 1500 રૂપિયા બિલ આવ્યું 1500 ઈ હે ને જો તે એમાં કઈક બીજું જોયું હશે મને તો જો એમાં કઈ ખબર પડતી નથી પણ તાર પપ્પા કઈ એવું ખોટું થોડું બોલે જ ના દીકરો હે મારા પપ્પાએ મને બતાવ્યું શું એટલે આમાં શું આવ્યું છે જોતો હા મેં કીધું આમાં લાઈટ બિલ આવ્યું છે હા કેટલું આવ્યું છે મને મેં કીધું ચોટલી હા એટલે મેં એને કીધું ને હા કે આમાં લાઈટ બિલ કેટલું છે
હા એટલે તને એ કીધું હા 2000 રૂપિયા બિલ. મેં ચેક કર્યું ને 1500 રૂપિયા બિલ હતું. હાય ભલે ને 500 ઓછા આવ્યા હે ને કાંઈ વાંધો નહીં. હવે હે ને આપણે 1500 નો આવું થાય. 1500 નો આપણે 1000 કરવાનું હે. આટલા બધા પૈસા વપરાય ને ઈ નો હાલે. આપણે કરકસર કરવી પડે ને. આ પપ્પાએ તને ઉલ્લું બનાવ્યા ને હું જો પપ્પાને ઉલ્લું બનાવું એવા કોઈને ઉલ્લું નથી બનાવવાના. તું હેને ભણવામાં ધ્યાન દે, એને ઉલ્લું બનાવવામાં ધ્યાન નથી દેવું. તારો ફોન ક્યાં? મારો ફોન અંદર પડ્યો હશે. શું કામ એને ફોન કરો તારો? ફોન કર્યો. પણ એને ફોન કરમાં અત્યારે બાજવાના. તારે એને શું કામ હે? એ હમણાં કહું તું શાંતિ રાખ ને ભાઈ. એક તું હે ને તારા બાપ ઉપર જ ગયો હો. નોકરી બધારે ટકરું જ લીધા રાખો. એ બહાર આવતો રે ને નથી કોઈ આરે લપું કરવી સમજતા જ નથી આ બે. પપ્પા હા તમે જલ્દી અહીં આવો. કા જલ્દી ફટાફટ આવો. જીબી વાર આવ્યા હે. શું કરવા આવ્યા ઈવડાઈ? લાઈટ કાપવા લાઈટ. તે બિલ તો ભરી દીધું મેં. હવે એ તો લાઈટ બિલ કાપ્યું કે નો કાપ્યું હવે તમે જલ્દી આવો. એ તો કાપે જ છે જલ્દી. આ ભાઈ ઉપર રહ્યો. રવિ ભાઈ જીબી વાર આવ્યા લાઈટ બિલ કાપવા. હા જવા દે હવે અમને ગેમ રમવા. તો હરકો જવાબ તો દે બાપા. ઓય પીટ બેકર આડું ક્યાં હે જી ક્યાં જીબી વાળા? ક્યાં જીબી વાળા? કોણ? જીબી વાળા ક્યાં હે? તો તે ફોન તો કર્યો મને. આવી ગયા? ક્યાં જીબી વાળા? ક્યાં કોઈ કાંઈ મેં ક્યાં કર્યો હે? તો હમણાં તમે માં દીકરો કે પપ્પા જીબી વાળા એવા એક આપતા નહીં રેવા દ્યો મારા પપ્પા આવે છે હે? ના મમ્મી શું કીધું? કેટલું લાઈટ બિલ આવ્યું? 2000 રૂપિયા હે? મેં ચેક કર્યું હતું. શું આમાં? શું? હું કાંઈ નહીં. હું વાંચતો તો મમ્મીએ પંખા લાઈટ બધું બંધ કરી દીધું. મારા મોઢે ખોટું શું કામ બોલ્યો? ખોટું શું કામ બોલ્યો? તો મમ્મી ખોટું શું કામ? હે? કે તમે મને શું કામ ખોટું બોલ્યા? એને હું કામ મારો હો તમે? હું કારખાને ગયો તો ત્યાંથી મારે ધક્કો થયો ગાય ગા દોડીને આવ્યો. અમે જીવકણ ના જ પડી. હું કામ એવું કરસ તું? તારી અમે ખોટું કેમ બોલ્યા પપ્પા? તો હું તમને શું કહું? તમારે મારી પાસે ખોટું નહીં બોલવાનું અને ચીડકા તાર પપ્પા પાસે ખોટું નહીં બોલવાનું. બરાબર? તમે લટ કરો મારે ચાલો જોરો જીવ હોય ના ના જાવા બાવા દેવાનું એમ થોડું હાલે કાંઈ. તમે મમ્મી યાર ખોટું બોલશો ને હા તો હું તમારી યાર ખોટું બોલ મારી દેખાઈ ન કરે મારી એનું જડબું દુખી જાહે. ઈ છોકરું હે. બીવે યાર નહીં તો કેટલું મારશો? તો બીવી બીજો હે? હું તને હે ને આમ ઉપાડીને ઘા એ કરી પણ દઉં. એનું ગળું છૂટું પડી જાહે. મૂકી તમે દે. જેવું કરશો ને હું એવી જ કરીશ તમારી યાર. કા મમ્મી યાર તમે જેવું કરશો હું એવી કરીશ તું તમારી. મમ્મીનું નામ લેમાં એમ કહું છું મને તું સમજી જા ભૈયા મુંજાઈ જાહે. એને નો કરો ને. જૈસે કો તૈસા એવું જ રહેશે. ऐसे को कैसा नहीं ना ऐसे का घास मारी नाखे मरी जा अंदर તમે નાકુડા કરો કે આમ કરો. ભૈયા એમ કહું છું મારું બધું બગાડમાં એમ બાપ મારે જો આ તો તમે મારા બાપ છો ને એટલે હું તમને કાંઈ નથી કરું. આમ ને બોડી નાખીશ તમને ધ્યાન રાખો. એ તું મારો દીકરો છો ને હું તને માં નાખી ભાઈ ખોટ ને તો ઘર મરી જા તું મળે જા આમાં કોઈ બાપ દીકરો બાપ મૂકી દ્યો. એ ભાઈ આવો રવિભાઈ માર ભવાડો કરે એ મને એમ તો કરો. ભવાડો કરે તો જવા દઉં હું હોય તમને છેલ્લી વાર કહું છું. મારી સામે હવે બડબડ કરતા રહો. પપ્પા અમે નો બોલાઈ જવા દે. અંદર જાઓ તમે કારખાને. તારા બાપને મોઢે ચડાવ્યો હે આજ મારી દો કે માથે ડાળ દીધો એને નથી અડાડ્યો. તમે અડાડ્યો તો ખોટું બોલો. એને માથે આગળીઓ માથે તો વળી બહાર આવશે. તમે જાઓ કારખાને. અને હજી એકવાર બોલે ભાઈ મારે હવે આજ નહીં ભેગું થાય તો મારતા નહીં તમને હમ. બોલાય તું હમ દીધા મારતા ને ઝીણકા. આય તો તાર પપ્પા તને માન કરે. તો મારતા નહીં હો. હવે ના મારતા. હજી તમે ગયા નથી? તમે ગયા નથી હજી? હજી તમારો વાહ હે? હજી તમારો વાહ હે? હજી તમે હક નથી? બોલ પગાર તું આ પગાર મૂકી દો. પગાર તું પગાર હતી પગાર એ પગાર એ તું એ પગાર તું બોલ પગાર બોલ કોઈ નહીં બોલે. કોઈ નહીં બોલે. પણ નથી કઈ કરતો. બોલ કોઈ દી પગાર પગાર મારા હમ મૂકી દ્યો ને. બોલ મૂકી દ્યો. ભાગ ઝીણકા ભાગ. ભાગ ઝીણકા. ખાવા દો તમારો દીકરો ફૂલ ખારો થઈ ગયો. બુસ્કોટ એ વિખાઈ ગયો. આખો બટન ખુલી ગયા. એ નો કરે. હું તારે હે હું તારે ભાઈ તમારી બોડી તમને બતાવ તો બિચારો હો. હે આય 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 હું હે? હું તારે તો મારી આ ઘરે હો. શું જો જો તો મારા ઘરે છે હો.
ખાલી બતાવતા ને કોઈને બીજા ને નહીં બતાવ કાયડી બગલ હે તારી પાસે હે ઓ આમ ગોટલા ગળો ગોટલા નહીં બતાવે નહીં બતાવે કોઈ એ બાપા ભગવાન મારાય ન મારો કરી એમ બટકો નો તો ના પાટી દે હવે આ સમાન નાખી જો શું થયો હવે આનું કંઈક કરવું તો જો જ લેઠો પણ ઈ તો તમારી યાર મસ્તી કરતો તો ભાઈ હવે પાણી લઈ આવું બીજું શું હોય મસ્તી હું તારો બાપ માથે સડી ગયો તો ગોઠણિયા વાળીને ડૂટીએ બટકું ભરી લીધું આલે ઠંડુ પાણી સીસાનું પીવો વળી માટલાનું તમને હદશે નહીં કા નો બાતતા હો તો પણ બે જણા મસ્તી મસ્તીમાં ક્યાં ઠેક પહોંચી જાવ હો તો શું કરું કેજી કેવો હે ક્યાં ગયો આ તો રે બા હું તમને શું કહું સાંભળો ખાતર નો મેં મહેરબાની કરીને એવું ન કરાય હવે પપ્પા હે તારા હું શું કહું જો કાલ ધનતેરસ છે ખબર છે તો પછી કાલ મને હોનું લેવા લઈ જાવ ને એ હવે બંધ થાવ તો સારું છે 2000 બિલ ભર્યું હવે ઘરે લેવા નથી પૈસા પણ હું તમને શું કહું ઓલું તમારું 5 તોલા ભંગવી નાખ્યું હું તો મારા મમ્મી પપ્પા આવ્યા હતા હાથા માથું આટો દેવા હમ. તો તરત મારી મમ્મીએ પૂછ્યું કે તારું હોનું ક્યાં તો ત્યારે તો મેં બાનું કરી દીધું કે મારા નણંદ પહેરવા લઈ ગયા તો હવે અત્યારે અમારે દિવાળી આટો દેવા આવશે તો વળી હું શું કહીશ અને ખોટા પડશું આપણે એમ કે હવે મારે જેટ પહેરવા લઈ ગયા હે એમ કહી દેવાય બસ કોઈ જણ સેટ પહેરે બાયુના ભલે ને કેવું શું વાંધો એવું નો કહેવાય તમે આવું કેવું બોલો હો તમે લઈ ગયો કે નહીં ના કહું નાની ને નાના ફોન કરીને કહી દઉં છું મારા મમ્મીનું હોનું ભંગાવી નાખ્યું શાંતિ રાખ લઈ દઈશ ક્યારે ક્યારે લઈ દેખો કાલ જાઓ આ કાલ લઈ દઈશ કાલ લઈ આવી આજ લઈ આવી તમને જ્યારે ઠીક લાગે એમ કાલ લઈ આવીશ ધનતેરસ કાલ છે ને હા. કાલ તમને 5 તોલા કરાવી દઈશ કોઈને ફોન ન કરતા મારી આબરૂ હે આવાંગ આવજો ભલે આવે તોફાન નહીં કરો ને બસ બે ભલે આવે બસ આવજે હવે હું અત્યારે કારખાને જઈ આવું હા જાઓ. આજનો દિવસ છે મારે હા જાઓ હો ધનતેરસ સુધી તારું હું આવી જાય કાલે હો હું મને લઈ જાજો ને તમે લઈ આવશો એમ નહીં હાલે મારે બધી ડિઝાઇન જોવી હોય ને ચેક ડીજી મારી જોવાઈ જાય બધી તમે જાઓ ને હું લઈ દઈશ મારા બાપ લઈ દઈશ મારા પરનારે પડ્યો છો એટલે મારી પથારી ફેરવો નકર મારું તો ત્રણ તાલે હાલતું હતું પણ મારી પથારી ફેરવવા તું જ પેદા થયો હો આ બધું વ્યવસ્થિત કરો ને જાઓ કારખાને તમે જાઓ જાઓ તમે ક્યાં છે ઘરમાં જાઓ હાલ છું આનાથી શેરીમાં ડોકા તાણવા અમે કઈ નથી તાણતા ખૂબ શેરીની બાઈ વાળે તમને નથી બેહવા દેતા બધાય વાંધા તમે બધા ભણેલા છે બોલતા નથી આવડતું એટલું બોલ નાખો વધારાનું તો ભણેલા તો કઈ ગામની પંચાયતો ઇંગ્લિશમાં નથી કરતા આપણી ગુજરાતી ભાષામાં જ કરે ઈ તો મને આવડે છે જાવા દે ને મારા બાપ અંદર જા મારે ગમે એમ કરીને 5 તોલા ભંગવી નાખ્યું એટલે લઈ તો દેવું જ જોહે મારી ઘરવાળી અભણ છે પણ મારો ત્રણ કાવડિયાનો રહ્યો ને એ જ મારી બધી પથારી ફેરવે છે એક બાજુ મારી પાસે પૈસા નથી પણ કાંઈક આઈડિયો તો લડાવવો જ પડશે કા બગાડી ઉપાધિ લંઘાયો એવો થઈ ગયો ઉપાધિ આવી પડી તાત ઉપાધિ જ છે પહેલેથી હે આજની થોડી હે બીજી કોઈ વાતની ઉપાધિ નથી તો તમારા જેટલી ઉપાધિ મારે છે જ નહીં તમે તમારા ઘરવાળીથી કેટલા આગા પાછા હાલો રહેવું પડે બધો હિસાબ દેવો આ તે મારે ઘરવાળીની જરાય ઉપાધિ નથી મારી ઘરવાળી હા વભણ છે ઈ જાતલે તારે ઈ તો સારું છે અમારે ઓલી ભણી ગઈ હે સમજો પૂછે હાઈન ત્યાં મોબાઈલ ચેક કરે કેનો ફોન હતો કેનો મેસેજ હતો હું કર્યું ક્યાં પૈસા વાપરા બધી પૂછ ગઈ મારે મારો છોકરો રહ્યો ને ઈ ત્યારના ભેટનો હે એને થોડું ઉપાધિ. હા એને ભણાવ્યું ને એટલે એ ઉપાધિ બધી બધું એની માને હાસું કહી દઈએ હવે તને ખબર હોય તો મેં મારા ઘરવાળીને 5 તોલા હોનું ભંગવી નાખ્યું હતું ખબર હે હા ઈ તો ખબર જ હોય ને પેલા ગયા હતા હવે આજ મારે ઈ ઓરી આવી હા કે ધનતેરસ આવે તમે મને 5 તોલા હોનું લઈ દ્યો તો જ આ નકર ના મારા પાસે પૈસા માંગવા આવ્યો નથી ને પેલા કહી દઉં કાંઈ છે નહીં પૈસા માગવા નથી આવ્યો તો તને એટલી ખબર છે કે મારી ઘરવાળી હાવ અભણ છે હા એને ક્યાં ખબર છે હોનું છે ક્યું છે એવું કંઈક મને દેખાડ
સસ્તું અને સારું, અને ડોકમાં પહેર્યું ને તો આમ ડોક આમ નમી જ આવી જોઈએ. એક કામ કરીને આપણે ઓલો સ્કૂલમાં રાખલો હતો, હા એને ખબર ઓલી ઇમિટેશનની દુકાન ખોલી, આપણે ઉદ્ઘાટનમાં જ ગયા હતા. હા 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 તો અહીંયા આપણે ઓલા ખબર હાથ જોઈને તું મને કહેતો હતો કે તેના આ તો એકદમ ઓરિજિનલ જ લાગે. હા અહીંયા તારી ઘરવાળીને ક્યાં ખબર પડે સાચું એ ખોટું. લઈ દે ને કિલો 2 કિલો 5 કિલો હું 5 તોલે થાય. રાજી રેડ થઈ જાય તારે 5-10 વર્ષ બોલશે જ નહીં કાંઈ. ઈ તારી વાત હાસી, હા ગોગા જેવી તો છે. પણ ઓલા તારા ઝીંકા ન લઈ જાતો. ઈ આજે જ કેતો તો હું ભેગો આવીશ. ઉપાધિ. મને પપ્પા ખબર છે હું ભેગો આવીશ, મેં છતાં સમજાવ્યો ને વાંધો ના આવજે. ઈ તો અમે દુકાનમાં જઈએ ને તો ઈ છોકરો લાલ સુડો હે, 100-200 રૂપિયા આપીશ ને ઈ વાત હતી, દીકરો તારો પાસે લાલચું તો હોય. હાલ હું જાઉં હા, જા. અને ઘરે જઈને કહું કે હારામાં હારી હાડી પહેર લે, હા. મારા ભાઈબંધ રાખલા ત્યાં જવાનું છે, અને 5 તોલા નહીં 6 તોલા લઈ દઉં. એ, હો નિરાંતે લઈ દે. હા હાથમાં ઉપડે ને એટલું જ લઈ જાઓ. આ મારે છે ને બાઈ એટલે ગોટડા તું ખાલી થોડીક ફેશન વધતી જાય છે. હા. એમાં હું હવા ઉડે છે એટલે હા. હાલ હું જાઉં. એ, ક્યાં ગઈ? હા રે બાપા ક્યાં હોય? ઘરમાં ને ઘરમાં હોય. ઓ છોકરો ક્યાં? વાહ મારો દીકરો વાહ. હવે જો બેટા હું શું કહું છું, તારી મમ્મીનું 5 તોલા ઘરેણું મેં ભંગવી નાખ્યું હતું. તારી મમ્મીને 5 ની જગ્યાએ 6 તોલા લઈ દેવું છે. પૈસાનું સેટિંગ થઈ ગયું છે. કાલ છે ધનતેરસ, 6 તોલા 6 તોલા તું જો એકવાર જોતી રહી જા. 6 તોલા ઘરેણું લીધું છે. કાલ છે ધનતેરસ, કાલ વ્યવસ્થિત લુગડા પહેરજે, મારા ભાઈબંધની દુકાન છે. મસ્તીના પહેલે સોલે હાડી નવી નથી લીધી, એકદમ બ્લાઉઝ છે હા. મેચિંગ નું ને એવી મસ્ત બ્રાસા વાળી. હા બ્રાસા વાળી પહેલે તું હું કાલ ભેગો લઈ લઈશ શર્ટ. હે હા આ કઈ વાંધો નહીં, હાલ મારો દીકરો. કાલ શર્ટ પહેરીશ ને તમે કઈ ખારા કપડા પહેરજો હો. મારી ઉપાધિ કરીમાં આ દાગલા જેવો લાગે આ શર્ટ, જો કેવડો મોટો આ લાગે. એ હું વ્યવસ્થિત કપડા પહેરીશ. મારા ભાઈબંધની દુકાન હું જાઉં તો હું તો હારા જ પહેરું ને. હારું હાલો કાલ સવારે આપણે જઈ આવી. હા કાંઈ હાલો હાલો ખાવા બેહો. હાલો ને આવી ગઈ છે દુકાન. એ અહીં ઉભા રહ્યો. આમ જો હા તાર મમ્મી હાટું ઘરેણું લઈ લઉં ને, હા ઘાય ઘા તું મારા દીકરા જા. તારા હાટું પાર્લેજી બિસ્કિટ, ઓલા મોટા દાંત આવી, ક્રેક જેક, ટેન્ટી, પછી ઓલે આઈસ્ક્રીમ ખાજે હો. આઈસ્ક્રીમ, અને તાર મમ્મી હાટું મસાલાવાળી ફાકી, અને પપ્પા હાટું ઓલી ઓલી કાચી પાતળી, પાતળી 2 દાણા મુખવાસ. હા. જા મારા દીકરો આજા. અહીં હાલ ને ઉતાવળી, નકર આમ ધનતેરસ પૂરી થઈ જાય ક્યાંક તારે તો. જોઈ લે હા કેમ છે બરે ઘરેણા. ડિઝાઇન હારી હે કા. તારું 5 તોલા હોનું ભાંગ્યું તું ને, હા 5 ની જગ્યાએ 6 તોલા લઈ લે તું તારે આનંદથી. આ ભાઈ ક્યાં મને બતાવે. દેખાડો ભાઈ આને હારે મારો હાર બતાવો. આમ ડોક નમી જ આવી જોઈએ. જો હા આ મસ્તીનો છો. હા આમ બતાવો એક આમ ડોળામાં ચોટી જાય ને ભાઈ એવો બતાવે. તો ફેરી કોલે દેજો ભેગું. હા જો હમ આઈ હારો હે કા. હા જો છે હા થઈ પછી સરસ છે કા. આ રાખવી છે ને. આ બંગડી હા આ રેવા દ્યો ભાઈ, આ મોટો આ રાખી. ના એક મોટો ને ઝીણકો. બે રાખો. હા તો ભાઈ આના મેચિંગ નો ગોતવો પડે ને. કેના મેસેજ એ રહ્યો જો આ વચ્ચે રહ્યો ને એ મેચિંગ નો હોય. આયમ કરો હાલો. તો ઈ એને વચ્ચે પહેરવામાં આવે ને. હા હાલો 2 હા બસ. એટલે 2.5 તોલાનો આ છે, 1.5 નો આ, હા એટલે 2.5 ને 3 ને 4 હા તોલા એક ની બંગ, આ 2 તોલાની બંગડી છે કા, એટલે 4 ને 2 6. હવે લેવું હે હવે નથી લેવું, બસ ઘણું. હે આટલું જ ઘણું. પછી એમ ન કહેતી મને લઈ નથી દેતા, હજી લેવું જ લઈ લે. ના 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 મારા પપ્પા કોઈ દી 10 રૂપિયા વાપરવા ન આપે, આજ મને 200 રૂપિયા વાપરવા આપ્યા. કાંક તો નવીન છે. ના મને પાછો જવા દે. આ હોનાની દુકાન ક્યાં હે? આ તો ઇમિટેશનની દુકાન. મમ્મી ઓહો કેટલો સરસ લાગે. હું તો તમને શું કહું, આપણે કુટુંબમાં કે પ્રસંગમાં જાય ને એટલે બધા મારે સામું જ જોવાના હે. જોજો એ બાપુજી જોઈ જાય ને તો બાપુજીને જ નંબર ઉતરી જાય. તો મમ્મી આમ જો ઝીણકા આવો હે ને એક ખોનાનો સેટ લઈ દીધો, હમ. પછી આનાથી નાનો બીજો લઈ દીધો ને એનાથી નાનો 3 સેટ મને લઈ દીધા. આમ જો તાર બાપે આમ જો, અને એને બંગડી લઈ દીધી, અને આખી સોનેથી મને તો મટી દીધી. અને હવે ઝીણકા હું શું કરવાની ખબર છે? રોજ અલગ અલગ સોનાનો શણગાર કરીને બેહવાની હું, ભલે બધાય જોવે. મમ્મી હા
સ્પેશિયલ હે ચલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણબેન ઉર્ફે કિશોરી અને ધનતેરસ નજીક આવે છે અને આપણે બધાય સોનાની ખરીદી કરવા જવાના જ હોય અને મને તો આ ભગેડી ઇમિટેશનની ખરીદી કરવા લાવ્યો અને મસ્ત મજાનો વિડીયો આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.